પણ એક પ્રશ્નનો જવાબ ગુજરાત સરકારે આપવો જ પડશે. તો આ ઝેર કોણ વેચે છે? ગુજરાત પોલીસની આંખો પણ કમાલની છે. આ ઝેરી દારૂ માત્ર નાના નાના બુટલેગરોને રાજ્યના ગૃહમંત્રીનું નિવેદન બહાર આવ્યું કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર. નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં દારૂબંધી છે, પણ એક પ્રશ્નનો જવાબ ગુજરાત સરકારે આપવો જ પડશે. જો ગુજરાતમાં દારૂ બંધ હોય તો આ ઝેર કોણ વેચે છે? અને જો હકીકતમાં આ ઝેર વેચાય છે તો ઝેર વેચનારાને કોણ સાવરે છે? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતના ગામડે ગામડે અને ગલીએ ગલીએ દારૂ વેચાય છે, અને આના સાક્ષી ગુજરાતની જનતા છે. ગુજરાત પોલીસની આંખો પણ કમાલની છે. પોતાના નાક નીચે ચાલતો દારૂનો અડ્ડો તેને નથી દેખાતો, પણ કોઈ સામાન્ય વ્યક્તિ 2 કિલોમીટર દૂરથી હેલ્મેટ વગર આવતો હોય ને તો તે પોલીસને તે વ્યક્તિ દેખાઈ જાય છે. આનું કારણ કેમ? પોલીસની આંખમાં એટલો તફાવત કેમ? પોલીસની નજરમાં આ તફાવત શા માટે છે? શું કાયદો આપણને આ શીખવાડે છે? આનો મતલબ એવો તો નથી ને કે પોલીસ પોતે બુટલેગરોને પોલીસ પ્રોટેક્શન આપતી હોય. હવે એ પણ જાણતા જાઓ કે ગુજરાતમાં ક્યારે ક્યારે આ ઝેરી દારૂએ લોકોના જીવ લીધા છે. વર્ષવાર વિગતવાર હું તમને નીચે દર્શાવું છું. ગુજરાતમાં દારૂબંધી 1960 થી છે, પણ 1977 માં સારંગપુર અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો અને એમાં 120 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એવી જ રીતે 1989 માં વડોદરામાં લઠ્ઠાકાંડ થયો હતો અને 132 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આનું જવાબદાર કોણ? 1990 માં સૂત્રાપાડામાં લઠ્ઠાકાંડ થયો હતો અને 32 લોકોએ પોતાના પ્રાણો ગુમાવ્યા હતા. એવી જ રીતે 2009 માં પણ અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. 132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને હમણાં તાજું જ છે, 2022 માં બોટાદ બરવાળા લઠ્ઠાકાંડ પણ થયો હતો. તેમાં 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને અત્યારે હાલ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, એમાં 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો આ લઠ્ઠાકાંડ કેટલો સમય થશે? તો હવે ગુજરાતમાં ક્યારે થશે દારૂબંધીનો અમલ અને આ લઠ્ઠાકાંડ બંધ થશે અને લોકોના જીવ ગુમાવવાનું જે પરંપરાગત ચાલ્યું આવે છે વર્ષો બાય વર્ષો, ક્યારે થશે બંધ? આ પ્રશ્ન ગુજરાતની જનતા ગુજરાત સરકારને પૂછે છે. હું જે આગળ સવાલ પૂછું છે ને, સવાલ ગુજરાતની જાગૃત જનતાના છે. આ સવાલની અવગણના કરવાની કોશિશ ગુજરાત સરકાર બિલકુલ ના કરે. જો આ જાગૃત જનતાના સવાલની અવગણના કરી છે ને, તો આ જાગૃત જનતા ગુજરાત સરકારને સબક શીખવાડશે. આ હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે. દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર ચાલતું દારૂનું નેટવર્ક કેમ અટકાતું નથી? આ પ્રશ્ન ગુજરાતની જનતા પૂછે છે. અને જે દારૂની સપ્લાય ચેન શરૂ છે, એમાં જે મોટા મોટા માથાઓ હોય એ કેમ ક્યારે ઝડપાતા નથી કે પકડાતા નથી? માત્ર નાના નાના બુટલેગરોને પકડી અને આ દારૂનું નેટવર્ક રોકી શકાય તેમ નથી. આ પ્રશ્ન ગુજરાતની જનતા પૂછે છે કે મોટા મોટા મગરમચ્છો ક્યારે પકડાશે? શું સરકાર એવી વ્યવસ્થા બનાવી શકશે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદેસર રીતે અમલ થાય? યાદ રાખજો મિત્રો, દારૂબંધીમાં એક વ્યક્તિનું મૃત્યુ નથી થતું, આખા પરિવારનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય છે. અને એ પરિવારને આખી જિંદગી એનું મૂલ્ય ચૂકવવું પડે છે. તો આ મૂલ્યની કિંમત આ ગુજરાત સરકાર કેમ જાણતી નથી? કાકી શું, અમારે તો મોહ ભાઈ ગયો, અમને તો ગમતું નથી, અમારે નોધારા થઈ ગયા. અને આવી ઘટનાઓ થાય તો તેની જવાબદેહી નક્કી કરવામાં આવે. જો આ ઘટના વારંવાર થશે અને વારંવાર લોકો પોતાના જીવ ગુમાવશે તો આ ઘટના, આવી બધી ઘટનાઓની જવાબદેહી કોણ લેશે? ભાવનગર લઠ્ઠાકાંડ થયો એટલે રાજ્યના ગૃહમંત્રીનું નિવેદન બહાર આવ્યું કે જે વિસ્તારમાં હવે દારૂ મળશે તે વિસ્તારના પીએસઆઈ અને પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવશે. તો હું હર્ષ સંઘવી સાહેબને કહેવા માંગુ છું કે વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, સુરા બોલા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર.
જો તમે હકીકતમાં સુરા હો ને તો જે કીધું છે ને એનું પાલન કરજો, કારણ કે હવે આ ગુજરાતની જનતા તમને દારૂના અડ્ડા દેખાડવાની છે. તો તમે કરશો ને તમારા પીઆઈ અને પીએસઆઈ ને સસ્પેન્ડ, અને આમાં ખાલી પીઆઈ અને પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાથી કઈ નથી થવાનું. આમાં બહુ બધા મોટા મોટા મગરમચ્છો છે, એની સામે તમે એક્શન લેશો?